આ સપ્તાહે આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, મળશે મનગમતી સફળતા. ચાલો જાણીએ તમારું ભાગ્ય શું કહે છે. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ સુખ અને સૌભાગ્ય લઈને આવ્યું છે. આ સપ્તાહે તમે તમારી કારકિર્દી અને વ્યવસાયને આગળ વધારવા માટે સખત મહેનત કરશો અને તેનું સકારાત્મક પરિણામ પણ પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગની મનગમતી જગ્યાએ બદલી થવાની મનોકામના પૂર્ણ થઈ શકે છે. આ સપ્તાહે તમારા નસીબના સિતારા ચમકતા જોવા મળશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કામના વખાણ કરશે અને તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. સપ્તાહના મધ્યમાં ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. આ સમય દરમિયાન તમે તમારી સુખ સુવિધા અથવા સંતાનની જરૂરિયાતો પાછળ મોટી રકમ ખર્ચી શકો છો. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તો આ અઠવાડિયે તમારું પૂરું ધ્યાન તમારા વ્યવસાયને આગળ વધારવા પર રહેશે. જો કે કોઈ પણ મોટી ડીલ અને આર્થિક લેવડદેવડમાં ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે. મેષ રાશિના જાતકો માટે સપ્તાહના ઉત્તરાર્ધનો સમય થોડો પ્રતિકૂળ કહી શકાય. આ દરમિયાન તેમણે ઋતુગત બીમારીઓ પ્રત્યે સાવચેત રહેવું પડશે. સંબંધોની દ્રષ્ટિએ આ સપ્તાહ શુભ સાબિત થશે. લવ પાર્ટનર સાથે સારું તાલમેલ જળવાઈ રહેશે. સિંગલ લોકોના જીવનમાં મનગમતી વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. આ સપ્તાહે શુભ ફળ માટે દરરોજ હનુમાનજીની ઉપાસના કરવી અને શ્રી સુંદરકાંડના પાઠ કરવા. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું પણ ગયા સપ્તાહની જેમ જ શુભ ફળદાયી પસાર થવાનું છે. આ સપ્તાહે તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂર્ણ થશે. સપ્તાહની શરૂઆતમાં કારકિર્દી અને વ્યવસાયના સંબંધમાં લાંબી અથવા ટૂંકી મુસાફરી કરવી પડી શકે છે. આ યાત્રા સુખદ, લાભદાયી અને નવા સંપર્કો વધારનારી રહેશે. સપ્તાહના મધ્યમાં કોઈ નજીકની વ્યક્તિ અથવા મિત્રની મદદથી કોઈ વિશેષ કાર્યમાં પ્રગતિ થશે. આ સમયગાળા દરમિયાન તમને ઘરમાં અને બહાર બંને જગ્યાએ લોકોનો પૂરો સહયોગ અને સમર્થન મળશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં તમારું મન ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાં પરોવાયેલું રહેશે. આ દરમિયાન કોઈ તીર્થસ્થળની યાત્રા થવાની સંભાવના છે. આ સપ્તાહે વૃષભ રાશિના જાતકોના માન સન્માન અને ધનમાં વૃદ્ધિના યોગ બનશે. નોકરિયાત વર્ગ માટે આવકના નવા સ્ત્રોત ઊભા થશે. વ્યવસાયમાં મનગમતો નફો થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસની દ્રષ્ટિએ સમય શુભ ફળદાયી છે. તેમનું મન ભણવામાં ખૂબ લાગશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઇચ્છિત સફળતા મળશે. સંબંધો મધુર રહેશે. પરિવારમાં ભાઈ બહેનો સાથે તાલમેલ અને સહયોગ જળવાઈ રહેશે. જીવનસાથી સાથે સુખદ સમય વિતાવવાની તકો મળશે. વિશેષ લાભ માટે દરરોજ સ્ફટિકના શિવલિંગની પૂજા કરવી અને શિવ ચાલીસાના પાઠ કરવા. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડું દોડધામભર્યું રહી શકે છે. આ અઠવાડિયે તમે તમારી કારકિર્દી, વ્યવસાય અને અંગત જીવન સાથે જોડાયેલા કેટલાક મોટા નિર્ણયો લઈ શકો છો. જો કે મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે તમારા શુભચિંતકો અથવા વડીલોનો અભિપ્રાય લેવાનું ભૂલશો નહીં. સપ્તાહની શરૂઆતમાં કોઈ ઘરેલું સમસ્યાને લઈને મન પરેશાન રહેશે. આ સમય દરમિયાન તમને ઘર અને કાર્યક્ષેત્ર વચ્ચે સંતુલન જાળવવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સપ્તાહના મધ્યમાં તમારા પર કામનું વધારાનું દબાણ આવી શકે છે. આ સમય સ્વાસ્થ્ય અને સંબંધો બંનેની દ્રષ્ટિએ થોડો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે. તેથી આ સમયગાળામાં તમારે તમારા ખાનપાન અને સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. મિથુન રાશિના જાતકોએ આ સપ્તાહે વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવાની જરૂર રહેશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં લાંબી અથવા ટૂંકી મુસાફરી થઈ શકે છે. યાત્રા થકવી નાખનારી અને અપેક્ષા કરતાં ઓછી ફળદાયી રહેવાથી મન થોડું અશાંત રહેશે. આર્થિક સમસ્યાઓ પણ તમારી ચિંતાનું કારણ બનશે. બિનજરૂરી ખર્ચાઓ પર તમારે નિયંત્રણ રાખવું જોઈએ, નહીંતર તમારું બજેટ ખોરવાઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ઉતાવળ ટાળવી અને જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું. અનિષ્ટ નિવારણ માટે દરરોજ ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવી અને ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવા. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે સપ્તાહની શરૂઆત થોડી ખર્ચાળ રહેવાની છે. આ સમય દરમિયાન અચાનક કેટલાક મોટા ખર્ચ આવી જવાને કારણે તમારું બનેલું બજેટ ખોરવાઈ શકે છે. સપ્તાહની શરૂઆતમાં કોઈ પરિવારજનને લઈને પણ ચિંતા રહી શકે છે. આ સપ્તાહે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાંથી ભટકી શકે છે. આ સમય નોકરિયાત વર્ગ માટે પણ વિપરીત ફળદાયી કહી શકાય. આ સમયગાળામાં અચાનક કાર્યક્ષેત્રે તમારી જવાબદારીઓમાં ફેરફાર થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓ તરફથી અપેક્ષા મુજબનો સહયોગ અને સમર્થન ન મળવાથી મન ઉદાસ રહેશે. વ્યવસાયમાં રહેલી મંદી તમારી ચિંતાનું કારણ બનશે. પરંતુ તમારે બહુ પરેશાન થવાની જરૂર નથી, કારણ કે સપ્તાહના ઉત્તરાર્ધમાં તમને ભાગ્યનો સાથ મળવા લાગશે.
તેથી મહત્વપૂર્ણ વ્યાપારી નિર્ણયો સપ્તાહના ઉત્તરાર્ધમાં જ લેવાનો પ્રયાસ કરો. આ સમય દરમિયાન તમારા વ્યવસાયમાં ધીમી પરંતુ પ્રગતિ થતી જોવા મળશે. તમે જોશો કે આર્થિક દ્રષ્ટિએ સમય હવે સુધરવા લાગ્યો છે. સમસ્યાઓ ભલે અંગત જીવન સાથે જોડાયેલી હોય કે કાર્યક્ષેત્રને લગતી, સ્વજનોના સહયોગથી અવરોધો ધીમી ધીમી દૂર થવા લાગશે. પ્રેમ પ્રકરણમાં સાવધાની અપેક્ષિત રહેશે. જીવનસાથી સાથે સારું તાલમેલ રહેશે. તમામ બાધાઓથી બચવા દરરોજ ભગવાન શિવની પૂજામાં બિલીપત્ર કે શમીપત્ર અર્પણ કરવા અને રુદ્રાષ્ટકમના પાઠ કરવા. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ અત્યંત શુભ, સફળ અને સુખદ રહેવાનું છે. આ અઠવાડિયે તમને ઘરમાં અને બહાર બંને જગ્યાએ લોકો તરફથી ભરપૂર સુખ અને સહયોગ મળશે. સપ્તાહની શરૂઆતમાં તમને કોઈ લાંબા સમયથી રાહ જોવાતા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસની દ્રષ્ટિએ સમય શુભ ફળદાયી બનેલો છે. તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મનગમતી સફળતા મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવામાં આવતા અવરોધો દૂર થશે. કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ પણ આખું અઠવાડિયું શુભ અને પ્રગતિદાયક કહી શકાય. નોકરિયાત લોકોના કામના ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓ વખાણ કરશે. આ અઠવાડિયે તમને કોઈ મોટી જવાબદારી અથવા ઉચ્ચ પદ મળવાની સંભાવના છે. બેરોજગાર લોકોને મનગમતો રોજગાર મળી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોની વેપારને લગતી સમસ્યાઓ દૂર થશે અને તેમને બિનજરૂરી ખર્ચાઓમાંથી મુક્તિ મળશે. જો કોઈની સાથે વ્યવસાયિક સંબંધો તૂટી ગયા હોય તો ફરી એકવાર અપેક્ષિત વ્યાપારી સંબંધો સ્થાપિત થશે. સ્વાસ્થ્ય અને સંબંધ બંનેની દ્રષ્ટિએ આ સપ્તાહ શુભ કહી શકાય. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને તાલમેલ જળવાઈ રહેશે. ભાઈ બહેનો તરફથી સુખ અને સહકાર મળશે. પ્રેમ સંબંધો ગાઢ બનશે અને દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. વિશેષ કૃપા માટે દરરોજ ભગવાન શ્રી વિષ્ણુને પીળા પુષ્પ અર્પણ કરીને પૂજા કરવી અને વિષ્ણુ ચાલીસાના પાઠ કરવા. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ ગયા અઠવાડિયા કરતાં થોડું સારું પસાર થવાનું છે. આ સપ્તાહે અગાઉથી ચાલી આવતી સમસ્યાઓમાં ઘટાડો થશે અને તેનો ઉકેલ શોધવામાં મદદ મળશે. સપ્તાહની શરૂઆતમાં તમારું પૂરું ધ્યાન તમારી કારકિર્દી અને વ્યવસાયને આગળ વધારવા પર રહેશે. આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને સ્વજનોની સાથે ભાગ્યનો સહયોગ મળવાનો પણ પ્રારંભ થઈ જશે. જો કે તેમ છતાં તમારે તમારા કામકાજમાં ખૂબ કાળજી રાખવાની જરૂર રહેશે. કોઈ પણ મોટો નિર્ણય મૂંઝવણમાં અથવા ઉતાવળમાં લેવાની ભૂલ ન કરવી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સપ્તાહના ઉત્તરાર્ધનો સમય થોડો પ્રતિકૂળ કહી શકાય. જો તમે નોકરિયાત વ્યક્તિ છો તો આ સપ્તાહે તમારા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે. કાર્યસ્થળ પર હવે તમને અનુકૂળતાનો અનુભવ થશે. ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. આ સપ્તાહે સ્વજનો સાથે તમારા સંબંધો મધુર રહેશે. તમને પિતા તરફથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં પરોવાશે અને તેમને તેમની મહેનતનું પૂરું ફળ મળશે. પ્રેમ સંબંધો સામાન્ય રહેશે, પરંતુ જીવનસાથી સાથે જોડાયેલી કોઈ સમસ્યા તમારી ચિંતાનું કારણ બની શકે છે. શુભ ફળની પ્રાપ્તિ માટે દરરોજ તુલસીજીની પૂજા કરવી અને બુધવારના દિવસે કિન્નરને લીલા રંગની મીઠાઈ અથવા વસ્ત્ર વગેરેનું દાન કરવું. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહે લાંબા અંતરની યાત્રાના યોગ બનશે. યાત્રા સુખદ અને નવા સંપર્કો વધારનારી સાબિત થશે. સપ્તાહની શરૂઆતમાં કોઈ લાંબા સમયથી રાહ જોવાતા શુભ સમાચાર મળવાથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે. આ આખું સપ્તાહ કારકિર્દી અને વ્યવસાયમાં અનુકૂળતા જળવાઈ રહેશે. નોકરિયાત લોકોને કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અને કનિષ્ઠ બંને તરફથી પૂરો સહયોગ અને સમર્થન મળશે. ટાર્ગેટ આધારિત કામ કરનારા લોકો પોતાના લક્ષ્યને સમય કરતાં પહેલા પૂર્ણ કરવામાં સફળ થશે. આ સપ્તાહ આર્થિક દ્રષ્ટિએ શુભ કહી શકાય. આ સપ્તાહે તમને વિવિધ સ્ત્રોતોથી આવક થવાના યોગ બનશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને વ્યાપારમાં મનગમતો નફો થશે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે પણ અણધારી રીતે પાછા મળી શકે છે. જમીન મકાનની ખરીદી વેચાણનું સપનું સાકાર થશે. જે ઘરેલું સમસ્યાઓને લઈને તમે છેલ્લા કેટલાક સમયથી પરેશાન છો તેનો ઉકેલ શોધવામાં તમને સફળતા મળશે. વિદ્યાર્થી વર્ગ પૂરા મનોયોગથી અભ્યાસ કરશે. પ્રેમ પ્રકરણમાં અનુકૂળતા જળવાઈ રહેશે. લવ પાર્ટનર સાથે સુખદ સમય વિતાવશો અને જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઇઝ ગિફ્ટ મળી શકે છે. ઉત્તમ પરિણામો માટે દરરોજ પારદ શિવલિંગની પૂજા કરવી અને શિવ મંત્રનો જાપ કરવો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ સુખદ રહેવાનું છે.
આ સપ્તાહે તમારા વિચારેલા કાર્યો સમયસર અને મનગમતી રીતે પૂર્ણ થશે. જો કોઈ કારણસર કોઈની સાથે તમારા સંબંધો બગડ્યા હોય તો તેમાં સુધારો જોવા મળશે. વાતચીત દ્વારા તમે બધી ગેરસમજો દૂર કરવામાં સફળ થશો. સપ્તાહના પૂર્વાર્ધમાં પરિવારજનો સાથે સુખદ સમય વિતાવવાની તક મળશે. આ સમય કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ પણ ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં તમે લોકો સાથે વધુ સારો તાલમેલ બેસાડીને તમારા કામને વધુ સારી રીતે કરી શકશો. કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને તમારી મહેનતની પ્રશંસા થશે. જો તમે કોઈ વિશેષ કાર્ય માટે નાણાંની વ્યવસ્થામાં લાગેલા છો તો આ અઠવાડિયે તે સમસ્યા દૂર થઈ જશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં અચાનક આર્થિક લાભ થવાના યોગ બની રહ્યા છે. વ્યવસાયની દ્રષ્ટિએ આ સમય તમારા માટે અત્યંત ઉત્તમ કહી શકાય. આ દરમિયાન તમે કોઈ મોટી બિઝનેસ ડીલ કરી શકો છો. જો તમે રાજકારણ કે સમાજ સેવાના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમને માન સન્માન મળશે અને સમાજમાં તમારો પ્રભાવ વધશે. પ્રેમ સંબંધો ગાઢ બનશે અને લવ પાર્ટનર સાથે સુખદ સમય વિતાવવાની તકો પ્રાપ્ત થશે. નિત્ય લાભ માટે દરરોજ હનુમાનજીની વિધિ-વિધાનથી પૂજા કરવી અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આ સપ્તાહ નવી તકોના દરવાજા ખોલવા જઈ રહ્યું છે. જો તમે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોઈ બાબતને લઈને પરેશાન હતા તો આ અઠવાડિયે તમે અંતે તે સમસ્યાનો ઉકેલ શોધવામાં સફળ થશો. આ સપ્તાહે ધન રાશિના જાતકોને લોકો તરફથી ભરપૂર સુખ, સહકાર અને સ્નેહ મળશે. કારકિર્દી અને વ્યવસાયમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. જો તમે બેરોજગાર છો તો આ સપ્તાહે તમને રોજગાર મળવાની પૂરી સંભાવના છે. સપ્તાહના મધ્યમાં કારકિર્દી અને વ્યવસાયના સંબંધમાં કરવામાં આવેલી મુસાફરી સુખદ અને સફળ સાબિત થશે. વ્યાપારીઓને ભૂતકાળમાં કરેલા રોકાણનો લાભ મળવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહ સામાન્ય રહેવાનું છે. જો કે કામકાજના કારણે થતી દોડધામ તમારી માનસિક અને શારીરિક થાકનું કારણ બની શકે છે. સપ્તાહના અંતમાં લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવવાથી તમે આનંદનો અનુભવ કરશો. આ સમય દરમિયાન ભાગ્યનો સાથ મળવાથી અઘરા કાર્યો પણ સરળતાથી પૂરા થઈ જશે, જેનાથી તમારા પરાક્રમ અને ઉત્સાહમાં વધારો થશે. સપ્તાહના અંતમાં ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક પણ મળશે. સાનુકૂળતા માટે દરરોજ ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ અર્પણ કરવા અને નારાયણ કવચના પાઠ કરવા. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય ફળદાયી છે. સપ્તાહની શરૂઆતમાં તમને ઘરેલું અને કાર્યક્ષેત્ર સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. આ સમયગાળામાં તમારે કોઈ પણ મોટો નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળવું જોઈએ. જો જમીન મિલકતને લગતી કોઈ બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો હોય તો તેને કોર્ટ કચેરી સુધી લઈ જવાના બદલે પરસ્પર વાતચીતથી ઉકેલવાનો પ્રયાસ કરો. એ જ રીતે ઘરેલું સમસ્યાઓ ઉકેલવા માટે વિવાદને બદલે સંવાદનો સહારો લો. સંબંધોની દ્રષ્ટિએ આ સપ્તાહ મકર રાશિના જાતકો માટે સરેરાશ ફળદાયી કહી શકાય. આવા સંજોગોમાં સ્વજનો સાથે વાતચીત કરતી વખતે નમ્રતાથી વર્તવું અને તેમની લાગણીઓનું સન્માન કરવું. જો તમે નોકરિયાત વ્યક્તિ છો તો તમારે કાર્યસ્થળ પર લોકો સાથે સારો તાલમેલ બેસાડવાની જરૂર પડશે. કોઈ કામની સિદ્ધિ માટે જો તમારે એક ડગલું પાછળ હટવું પડે તો તેમ કરવામાં બિલકુલ સંકોચ ન કરો. સપ્તાહના ઉત્તરાર્ધમાં તમારી જવાબદારીઓમાં મોટા ફેરફાર થવાની સંભાવના રહેલી છે. માટે ઓફિસમાં સહકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વર્તનમાં સાવધાની રાખવી. પ્રેમ સંબંધમાં સાવચેતી સાથે આગળ વધવું અને દેખાડો કરવાનું ટાળવું. સંકટ નિવારણ માટે દરરોજ હનુમાનજીની પૂજામાં બજરંગ બાણના પાઠ કરવા. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ ફળદાયી કહી શકાય. કારકિર્દી, વ્યવસાય હોય કે પછી ઘર પરિવાર, તેને લગતી સમસ્યાઓ તમારી ચિંતાનો વિષય બનશે. તમામ પ્રયત્નો છતાં પણ તમે આ અઠવાડિયે આ સમસ્યાઓનો ઉકેલ શોધી શકશો નહીં. જો કે પરિસ્થિતિઓ તમારા નિયંત્રણમાં રહેશે. સપ્તાહની શરૂઆત સ્વાસ્થ્ય અને સંબંધો બંનેની દ્રષ્ટિએ પ્રતિકૂળ કહી શકાય. આ સમયગાળા દરમિયાન તમારે ઋતુગત બીમારીઓ પ્રત્યે સાવચેત રહેવું પડશે. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમારે તેનાથી સંબંધિત મોટા નિર્ણયો લેવા માટે સપ્તાહના પૂર્વાર્ધને બદલે ઉત્તરાર્ધનો સમય પસંદ કરવો જોઈએ. આ સમય દરમિયાન વ્યવસાયને લગતા કોઈ પણ જોખમી નિર્ણયો ન લેવા. એ જ રીતે પૈસાની લેવડ દેવડમાં ખૂબ જ સાવધાની રાખવી.
કુંભ રાશિના જે જાતકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમની ઈચ્છિત સફળતા મેળવવા માટે સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડશે. તમારું મન બીજે ભટકાવવાની બદલે અભ્યાસ પર કેન્દ્રિત કરવું જોઈએ. સપ્તાહના ઉત્તરાર્ધમાં અચાનક પરિવાર સાથે લાંબી અથવા ટૂંકી મુસાફરીના યોગ બની શકે છે. આ દરમિયાન કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે. તમામ પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે જીવનસાથી તરફથી મળતો સહયોગ અને સમર્થન તમને હિંમત આપશે. રાહત માટે દરરોજ ભગવાન શિવની સાધના કરવી અને શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ કરવા. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ અત્યંત શુભ અને લાભદાયક રહેવાનું છે. આ સપ્તાહે તમે તમારી વાણી અને વિવેકથી વસ્તુઓને તમારી તરફેણમાં કરવામાં સફળ રહેશો. નોકરિયાત વર્ગના લોકો માટે પ્રગતિના યોગ બની રહ્યા છે. જો તમે લાંબા સમયથી નોકરીમાં બદલાવ અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તમારી આ મનોકામના પૂર્ણ થઈ શકે છે. નોકરિયાત લોકોને માત્ર ઉચ્ચ અધિકારીઓનો સહયોગ જ નહીં મળે પરંતુ તમારા કામના વખાણ પણ થશે. આ સપ્તાહે તમને કાનૂની વિવાદોમાંથી મુક્તિ મળી શકે છે. લાંબા સમયથી ચાલી આવતા કોર્ટ કચેરી સંબંધિત કેસમાં ચુકાદો તમારા પક્ષમાં આવી શકે છે અથવા વિરોધીઓ જાતે જ સમાધાનની ઓફર કરી શકે છે. સત્તા સરકાર સંબંધિત મામલાઓમાં લાભ થવાની સંભાવના છે. વેપારમાં નફો થશે. સ્વાસ્થ્ય અને સંબંધો બંને દ્રષ્ટિએ પરિસ્થિતિ તમારી તરફેણમાં રહેશે. જો તમે કોઈ બીમારી કે ઈજાથી પીડિત હતા તો તેમાં ઝડપથી સ્વાસ્થ્ય લાભ થતો જોવા મળશે. એ જ રીતે ઘર પરિવારની લગતી ચિંતાઓ પણ આ અઠવાડિયે દૂર થશે. જો છેલ્લા કેટલાક સમયથી કોઈ બાબતને લઈને પરિવારમાં કડવાશભર્યું વાતાવરણ હતું તો તેમાં સુધારો આવતો જોવા મળશે. સ્વજનો વચ્ચે સંબંધો સુધારવામાં કોઈ વડીલ વ્યક્તિ મોટી ભૂમિકા ભજવી શકે છે. પ્રેમ સંબંધો સામાન્ય રહેશે. સકારાત્મકતા ટકાવી રાખવા દરરોજ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી અને તુલસીજીની સેવા કરવી.